નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ મહાનગરપાલિકાના કપસિયા બજાર રોડનું બગડેલું કામ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે નવેસરથી શરૂ કર્યું. આણંદ મહાનગરપાલિકાના કપસિયા બજાર વિસ્તારમાં રોડના કામકાજ અંગેનો એક અગત્યનો ખુલાસો સામે આવ્યો છે. આ વિસ્તારમાં દિવાળીના સમયે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ નગરજનો દ્વારા ચાલુ કામકાજ દરમિયાન વાહનોની અવરજવર શરૂ કરી દેવાતા રોડની સરફેસ બગડી ગઈ હતી. આ બગડેલી સપાટીને ફરીથી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હતી. નોટિસના પગલે કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે અને જોખમે આ રોડનું કામ નવેસરથી શરૂ કર્યું છે, કારણ કે હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેને કોઈ ચૂકવણી કરાઈ નથી. અધિકારીએ કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ ભવિષ્યમાં દંડાત્મક કાર્યવાહી કે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કપાસિયા બજારની અંદર દિવાળીના સમયમાં અમે રોડનું કામ ચાલુ કરવામાં આવેલું હતું. આ રોડ ચાલુ કામ દરમિયાન ત્યાં નગરજનો દ્વારા ચાલુ કામે વાહનોની અવરજવર શરૂ કરી દેતા રોડની સરફેસ બગડેલ હતી. જે બગડેલ સરફેસને નવેસરથી બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ નોટિસના પગલે આજરોજ કામગીરી શરૂ કરેલ છે અને કામ પ્રગતિમાં હોય કોઈ પણ જાતનું ચૂકવણું મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવેલ નથી, જેથી કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે જોખમે આ રસ્તોનું કામ આજે શરૂ કરેલ છે. રોડ સાચવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટની હોય છે, પરંતુ આ રોડની અંદર કોન્ટ્રાક્ટરની થોડી બેદરકારી લાગી રહી છે, જેથી ભવિષ્યમાં એમને દંડાત્મક કાર્યવાહી તથા બ્લેકલિસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે.